નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમે લાવી રહ્યા છીએ તમારા માટે જે તમારા અભ્યાસક્રમ મુજબને જે ગુજરાતી પ્લસ કાયદો એને લઈને સંપૂર્ણ ફ્રી કરાવવા જઈ રહ્યા છીએ. ઓકે, એને માટે તમારે સૌપ્રથમ આ સ્ટેપ અનુસરવાના રહેશે. જો એની અંદર જોવા જઈએ તો સૌપ્રથમ એપ્લિકેશન લિંક તમને અહીંયા પર આપેલી છે. આપણી એપ્લિકેશન જે લિંક છે અમારી એલસી ડિજિટલ કોચિંગની, એ સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે એપ્લિકેશન ઓપન કરી જ્યાં તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે. એની અંદર એક ઓટીપી આવશે. ઓટીપી નાખશો એટલે અમારી એપ્લિકેશન તમારી ઓપન થઈ જશે. ત્યારબાદ તમારું નામ અને તમારું ઈમેલ એડ્રેસ જે તમારે ક્યાં એન્ટર કરવાનું રહેશે. ઈમેલ એડ્રેસ એન્ટર કર્યા બાદ તમને એક હોમ પેજની અંદર નીચેની સાઈડ જમણી બાજુ હોમ, બાજુમાં બેન્ચ, ત્યારબાદ સ્ટોર અને પ્રોફાઇલ એવા 4 મેનુ જોવા મળશે. જે બેન્ચની અંદર તમને કઈ પ્લસની નિશાની જોવા મળશે. જો બરોબર, આવી પ્લસની એક નિશાની, પ્લસની નિશાની પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ તમારે છે ને લખવાનો ઓપ્શન આવશે. ત્યાં તમારે PSI મોડ 3 એવું લખી ને તમારે ઓકે આપી દેવાનું રહેશે. બરોબર, ઓકે આપશો એટલે ત્યારબાદ તમારી રિક્વેસ્ટ છે અમારા સુધી આવી જશે. હા, પણ તમારી રિક્વેસ્ટ અમે ક્યારે સ્વીકારશું? પહેલાં અમે ખરા કરશું કે ભાઈ નહીં તમે PSI મોડ 3ના વિદ્યાર્થી છો કે નહીં. બરોબર, એના માટે તમારે પ્રોફાઇલની અંદર જઈને તમારી પ્રોફાઇલ પૂર્ણ ભરવાની રહેશે. જેની અંદર તમારું પૂરું નામ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું આઈડી કાર્ડ, પોલીસ ડિપાર્ટમેન્ટનું જે તમારું આઈડી કાર્ડ છે, બરોબર, એ તમારે ક્યાં અપલોડ કરવાનું રહેશે. એટલી પ્રોફાઇલ પૂર્ણ કરશો ત્યારબાદ જ અમે તમારી રિક્વેસ્ટ સ્વીકારશું. બરોબર, રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ તમારે એક આવી બેન્ચ લખાઈને આવશે PSI મોડ 3, સ્પેશિયલ PSI મોડ 3 એવી એક બેન્ચ લખાઈને તમારે જે બેન્ચનું સેક્શન છે એની અંદર આવી જશે. બરાબર, પછી જે દિવસે ટેસ્ટ હશે ટેસ્ટના દિવસે ટેસ્ટ તમને સવારે 10 વાગે તમારી બેન્ચની અંદર જે બેન્ચ છે તમારી સ્પેશિયલ PSI મોડ 3 એની અંદર ટેસ્ટના સેક્શનની અંદર તમને તારું ટેસ્ટ પેપર જોવા મળશે. જે દિવસે ટેસ્ટ છે તે દિવસે સવારે 10 વાગે. હા, છતાં તમને કાંઈ એપ્લિકેશનની અંદર કંઈ પ્રશ્ન હોય કે તમને અગવડતા પડે છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે, અથવા અન્ય કોઈ ક્વેરી હોય કે ખબર ના પડતી, કોઈ માહિતી તમને મળતી ન હોય, બરાબર, તો તમારે 9898 87 30 89 પર ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો. તરત તમને એનો રિપ્લાય આપી એનું સોલ્યુશન કરી આપવામાં આવશે.